ઓમ શાંતિ. કાલે આપણે શિબિરમાં રાજયોગ દ્વારા પ્રાપ્ત થતી અષ્ટશક્તિઓ આ વિષય પર સમજી ગયા. સહન શક્તિ, સમાવાની શક્તિ, પરખ શક્તિ, નિર્ણય શક્તિ, સામનો કરવાની શક્તિ, સહયોગ શક્તિ, વિસ્તારને સંકીર્ણ કરવાની શક્તિ અને સમેટવાની શક્તિ. આમ આ અષ્ટશક્તિઓ વિશે કાલે આપણે સમજી ગયા. આજનો વિષય છે લેખરાજ દાદાની જીવન કહાની અને પરમપિતા પરમાત્મા શિવ બાબાનું દિવ્ય અવતરણ. સૌ પ્રથમ પરમપિતા પરમાત્માની યાદમાં બેસીશું. ब्रह्मा तेरी कुर्बानी
શાંતિ. આજનો આપણો વિષય પરમાત્મા શિવ બાબાનું દિવ્ય અવતરણ અને લેખરાજ દાદાની જીવન કહાની. તો આમાં પાર્ટ 1 અને પાર્ટ 2 બે ભાગમાં થશે. લેખરાજ દાદાના તનમાં આ જે એમનો ફોટો છે, એમના તનમાં પરમ પિતા પરમાત્મા શિવનું દિવ્ય અવતરણ થયું. એ સમયે એમની ઉંમર 59 વર્ષની હતી. તો જો હું ડાયરેક્ટ પરમાત્માના અવતરણથી શરૂ કરું તો એમની 59 વર્ષની ઉંમર હતી ત્યારે પરમધામથી પરમાત્મા શિવ એમના તનમાં અવતરિત થયા. તો પ્રશ્ન એ થશે કે એમની આગળનું જે જીવન હતું એ કેવું હતું. તો આપણે પ્રથમ એમની જીવન કહાની સમજી લઈએ તો પ્રશ્ન નહીં થાય કે એમના તનમાં ભગવાન કેમ આવ્યા. તો બહુ જ ઊંચો વિષય છે કે લેખરાજ દાદાનું જીવન, એમની જીવનશૈલી, એમની જીવનગાથા. લેખરાજ દાદાની ઉંમર 4 વર્ષની હતી ત્યારે એમની માતાનું અવસાન થયું હતું. લેખરાજ દાદાની ઉંમર આશરે 13-14 વર્ષની હતી ત્યારે એમના પિતાજીનું પણ અવસાન થયું. લેખરાજ દાદાના પિતાજી એક સ્કૂલમાં નોકરી કરતા હતા, નાની સ્કૂલમાં. પિતાજીના અવસાન પછી લેખરાજ દાદા એમના સગા ભાઈ, જેમને એક નાનકડી કરિયાણાની દુકાન હતી, તો લેખરાજ દાદા પોતાના ભાઈ સાથે કરિયાણાની દુકાનમાં બેસવા લાગ્યા. લેખરાજ દાદાનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું. લેખરાજ દાદા ખૂબ દયાળુ હતા. કરિયાણાની દુકાનમાં જ્યારે બેસે, નાની દુકાન હોય, રોજ મજૂરી કરવાવાળા, થોડું થોડું કરિયાણું ખરીદવાવાળા, એવો વર્ગ વધુ આવતો હતો. અને એવા ગરીબ લોકોને જોઈને લેખરાજ દાદા તોલમાં વધુ આપે અને ઉધાર પણ આપતા હતા. લેખરાજ દાદાના ભાઈ સુધી આ સમાચાર પહોંચ્યા. મોટા ભાઈ હતા તો એમને એમ થયું કે નાનકડી દુકાન, જો તોલમાં વધુ આપ્યા કરીશું તો ધંધામાં લોસ જશે અને બીજો કોઈ સહારો છે નહીં. એટલે લેખરાજ દાદાના મોટા ભાઈ લેખરાજ દાદાને આ વારંવાર સમજ આપતા હતા કે તોલમાં વધુ અને ઉધાર આ બંધ કરી દો. લેખરાજ દાદા કહેતા હતા કે આટલા ગરીબ લોકો આવે છે, મને જોઈને દયા આવી જાય છે, એટલે હું તોલમાં વધુ આપી દઉં છું. એટલે લેખરાજ દાદા પોતાના દયાળુ સ્વભાવને રોકી નહોતા શકતા. થોડા વર્ષો સુધી આમને આમ ચાલ્યું. એકવાર લેખરાજ દાદાને કોઈ શક્તિએ પ્રેરણા આપી કે તમે ઘર છોડીને બહાર નીકળો. ક્યાં જવું છે, ક્યાં રહેવું છે, કંઈ જ ખબર નહીં. લેખરાજ દાદા પરિવારની અનુમતિથી ઘર છોડીને નીકળ્યા. રેલવે સ્ટેશન પહોંચ્યા. ત્યાં સુધી એમને ખબર નથી
કે મારે ક્યાં જવાનું છે. ટ્રેનમાં બેઠા, બાજુમાં ઝવેરી હતા. તો ઝવેરીએ પૂછ્યું, તું ક્યાં જાય છે? આ તો સ્વાભાવિક છે ટ્રેનમાં વાતો કરવી. લેખરાજ દાદા પાસે તો એનો ઉત્તર જ નહોતો. ક્યાં જવાનું છે? લેખરાજ દાદાએ કહ્યું, મારે કોઈ માતા પિતા નથી. મને કોઈ પોતાના ત્યાં નોકરી આપશે તો હું એના ત્યાં રહેવા તૈયાર છું. નસીબ જોગે જુઓ, ઝવેરીને કોઈ સંતાન નહોતું. એમને વ્યવસાયમાં મદદગારની જરૂર હતી. ઝવેરી લેખરાજ દાદાને પોતાની સાથે ઝવેરાતના વ્યવસાયમાં મદદગાર તરીકે લેખરાજ દાદાને જોડે લઈ ગયા. થોડા જ સમયની અંદર લેખરાજ દાદા ટોટલ ઝવેરાતનો વ્યવસાય શીખી ગયા. અને ઝવેરીનો એટલો વિશ્વાસ કેળવી લીધો, જે નાનપણમાં તોલમાં વધુ આપતા હોય, એ જેની પાસે કશું જ નહોતું ત્યારે પણ તોલમાં વધુ આપે, તો પછી ઝવેરાતના વ્યવસાયમાં ખોટું તો કોઈ કરે નહીં. એટલે ઝવેરીનો વિશ્વાસ લેખરાજ દાદાએ બહુ જ મેળવી લીધો. અને ધંધો પણ સારો ચાલવા લાગ્યો. લેખરાજ દાદા બુદ્ધિશાળી પણ હતા, સંસ્કારી પણ હતા, દયાળુ પણ હતા, વ્યક્તિત્વ પ્રભાવશાળી પણ હતું. થોડા વર્ષોની અંદર ધંધો જોરશોરથી ચાલવા લાગ્યો. એના થોડા વર્ષો પછી ઝવેરીએ લેખરાજ દાદાને મૂડી વગર પાર્ટનર બનાવી દીધા. મહેનત લેખરાજ દાદાની અને મૂડી ઝવેરીની. આમ કરીને પાર્ટનર બન્યા. ધંધો સારો ચાલવા લાગ્યો. પછી લેખરાજ દાદાનું તો પોતાનું મકાન બી અલગ બન્યું. પછી પોતાના મકાનમાં રહેવા લાગ્યા. હવે પાર્ટનર થયા એટલે ઝવેરી પણ ગણાય. અને એમનો સંપર્ક મોટા મોટા રાજાઓ મહારાજાઓ સાથે થઈ ગયો. કારણ કે ઝવેરાતનો વ્યવસાય સામાન્ય પ્રજા સાથે નથી હોતો, રાજાઓ મહારાજાઓ સાથે થઈ ગયો. પછી લેખરાજ દાદાના લગ્ન પણ થયા, એમના બાળકો પણ છે. આખો એમનો ગ્રહસ્થ આશ્રમ બની ગયો. આ થઈ વાત લેખરાજ દાદા કરિયાણાના દુકાનમાંથી ઝવેરી બન્યા. હવે મહત્વની વાત સમજીશું. લેખરાજ દાદા નાના હતા ત્યારથી એમની ભક્તિ કેવી હતી. 4 વર્ષની લેખરાજ દાદાની ઉંમર હતી. એ સમયે એમના પિતાજી હતા, માતાનું મૃત્યુ થયું હતું. પિતાજી કોઈ પણ સત્સંગમાં જાય, લેખરાજ દાદા પોતાની ઈચ્છાથી સત્સંગમાં જતા હતા. કોઈ બી સત્સંગમાં પિતાજી જાય તો લેખરાજ દાદા જતા હતા. 4 વર્ષની ઉંમર, એકવાર કોઈ પણ સત્સંગમાં લેખરાજ દાદા બેસી જાય તો ચાલુ સત્સંગમાંથી ઊભા નહોતા થતા. ઊભા થવાની વાત તો અલગ, પણ ચાલુ સત્સંગમાં હલતાય નહોતા, એટલી એમની બેઠકની એકાગ્રતા હતી. લેખરાજ દાદાને થોડી સમજ આવી ત્યારથી દિવસ રાત વિષ્ણુ ચતુર્ભુજનો ફોટો પોતાની સાથે રાખતા હતા. દિવસ રાત.
લેખરાજ દાદાએ પોતાના જીવનમાં 12 ગુરુ કર્યા હતા. એવું નહીં કે એક ગુરુથી કંટાળી ગયા એટલે છોડી દીધા, બીજા કર્યા. જેમની પાસેથી એમને જ્ઞાન મળ્યું, ગુરુઓને શોધતા હતા, જ્ઞાન સાંભળતા હતા. એમ લાગે કે આ ગુરુ મને જ્ઞાન આપશે, સરસ જ્ઞાન આપશે, એમને ગુરુ તરીકે સ્વીકારી લેતા હતા. તો એમણે ટોટલ 12 ગુરુ કર્યા હતા. અને બધા જ ગુરુઓને પૂછવામાં આવે, પ્રથમ નંબરના તમારા શિષ્ય કોણ? તો ઉત્તર મળે લેખરાજ દાદા. એટલું બધું લેખરાજ દાદા ગુરુઓમાં માનતા હતા. લેખરાજ દાદા નિયમિત ગીતાનું અધ્યયન કરતા હતા. નિયમિત. પિતાજી હતા ત્યાં સુધી ગીતાનો એક અધ્યાય. પિતાજીના અવસાન પછી લેખરાજ દાદાએ નિયમ લીધો કે આખી જ ગીતા રોજ વાંચવાની. 18 અધ્યાય રોજ વાંચવાના. આ કોઈ સામાન્ય વાત તો છે નહીં. ગમે તેવી બીમારી હોય, કદાચ કે ગમે તેવું મોટું કામ હોય, કે ઘરમાં કોઈ પણ મોટું પ્રસંગ હોય, પણ ગીતા વાંચવાની એટલે વાંચવાની અને આખી વાંચવાની. રાજાઓ મહારાજાઓ સાથે સાચા હીરાનો વ્યવસાય હતો. ક્યારેક કોઈ વાર કોઈ મોટી વ્યક્તિ સાથે મળવાનું થાય, પણ એના પહેલાં ગીતા તો કમ્પ્લીટ કરતા જ હતા. એમણે એક પણ વાર આખી ગીતા વાંચવાની મિસ નથી કરી. એક પણ વાર નહીં. સમસ્યા કેવા પણ પ્રકારની હોય, શારીરિક બીમારીના રૂપમાં હોય કે પછી પરિવારમાં કોઈ પ્રસંગ હોય કે વ્યવસાયિક કોઈ કામ હોય, પણ ગીતા પૂરી વાંચતા હતા. તો જોઈશું કે લેખરાજ દાદાની ભક્તિ નવધા ભક્તિ હતી. જેમણે 12 ગુરુ કર્યા, નિયમિત આખી ગીતા રોજ વાંચે, 24 કલાક વિષ્ણુ ચતુર્ભુજનો ફોટો, સત્સંગમાં બેઠા પછી ઊભા નહીં થવાનું અને ચાલુ સત્સંગમાં હલવાનું જ નહીં. અત્યારે સત્સંગ કલાકના થઈ ગયા, એ સમયે તો 2-3 કલાક સત્સંગ ચાલતા હતા. તો પણ એમની એકાગ્રતા હતી. આ સમજી ગયા આપણે લેખરાજ દાદાની ભક્તિ. હવે સમજીશું લેખરાજ દાદાનો પરિવાર. લેખરાજ દાદાના ધર્મ પત્ની, એમનું નામ હતું જશોદા. લેખરાજ દાદાના 4 સંતાનો, 2 દીકરી 2 દીકરા. પરિવાર હોય એટલે બધા પ્રસંગો તો નિભાવ્યા જ હોય, પણ લેખરાજ દાદાએ એક પણ વાર એમના પત્ની સાથે ઝઘડો નહોતો કર્યો. અને એમના પત્ની જશોદા માતા, એમણે પણ લેખરાજ દાદા સાથે ઝઘડો નહોતો કર્યો. લડાઈ ઝઘડો તો બાજુમાં રહ્યો. એક પણ વાર લેખરાજ દાદા અને જશોદા માતાએ એકબીજા પર ક્રોધ પણ નહોતો કર્યો. ક્રોધમાં આવીને આંખો પણ નહોતી બતાવી. કેટલો મેળ હશે બંનેનો? એક પણ વાર ઝઘડો નહીં. એટલું જ નહીં,
લેખરાજ દાદાએ એક પણ વાર પોતાના પત્ની પર હાથ પણ નહોતો ઉપાડ્યો. જશોદા માતાને તો હાથ ઉપાડવાનું આવતું જ નથી એ સમયમાં. આજના જમાનામાં ચેન્જ થયું છે. લેખરાજ દાદાના 4 સંતાનો, એમણે એમના 4 સંતાનોને એટલો પ્રેમ આપેલો. એક પણ વાર લેખરાજ દાદા, જશોદા માતાએ 4 સંતાનો પર હાથ પણ નહીં ઉપાડ્યો, ક્રોધ બી નહીં કર્યો, ધમકાવ્યા પણ નથી. તેમ છતાં 4 સંતાનો સંસ્કારી, ખૂબ સંસ્કારી. તમે સમજી શકો છો કે આ પરિવાર ઉત્તમ પરિવાર ગણાશે કે આપસમાં બિલકુલ પ્યારથી. એનાથી આગળ લેખરાજ દાદાના પુત્રના પત્ની, પુત્રવધુ. લેખરાજ દાદાએ ચાહે જશોદા માતાએ પુત્રવધુને પણ એટલો પ્રેમ આપેલો કે પુત્રવધુ પણ પોતાનું પિયર ભૂલી જાય અને એટલી સારી રીતે પુત્રવધુએ ઘર સાચવ્યું કે એમ કહી શકાય કે કદાચ પુત્રવધુ સૌથી ઉત્તમ કોણ? તો બ્રિજેન્દ્રા એમનું નામ હતું. એ બ્રિજેન્દ્રા નામ કહી શકાય. અને બ્રિજેન્દ્રા નામ પુત્રવધુને લેખરાજ દાદાએ આપેલું. કારણ કે લેખરાજ દાદા નારાયણના ભક્ત હતા, એટલે એમણે એમના દીકરાનું નામ નારાયણ, બીજા દીકરાનું નામ કિશન એમ રાખ્યું હતું કે જેથી દીકરાઓને વારંવાર એ નામથી બોલાવું તો જોડે ભગવાનનું નામ લેવાય. એટલે પુત્રવધુનું એમણે નામ રાખેલું બ્રિજેન્દ્રા. નારાયણ ભક્ત હતા એટલે કૃષ્ણ ભક્ત થયા. એટલું બધું પુત્રવધુને પણ જશોદા માતા અને લેખરાજ દાદા પ્રેમથી રાખતા હતા. તો ગ્રહસ્થ પરિવાર પણ એમનું સારામાં સારું હતું. એનાથી આગળ વ્યવસાયમાં વ્યવહાર. લેખરાજ દાદાએ ચાહે કરિયાણાની દુકાન, ચાહે સાચા હીરાનો વેપાર, બંનેમાં એક પણ વાર એમણે કોઈને પણ છેતર્યા નહોતા. વિચાર પણ ના આવે આપણને કે એમણે છેતર્યા હશે, કારણ કે જેમણે નાની ઉંમરમાં તોલમાં વધુ આપ્યું હોય, છેતરવાની તો વાત જ નહીં. તમે વિચાર કરો, એક પણ વાર વ્યવસાયમાં કોઈને બી છેતર્યા નથી. એટલું જ નહીં, ક્યારેક વ્યવસાયમાં કોઈ નાની મોટી સમસ્યા ઊભી થઈ હોય, પણ એ સમસ્યાનું સમાધાન પણ એમણે શાંતિથી કર્યું. એકવાર લેખરાજ દાદા સાચા હીરાની જે દુકાન હતી એમાં બેઠા હતા. ક્યાંકથી રમતા રમતા 2 બાળકો આવ્યા અને મુઠ્ઠીમાં થોડા હીરા ભરીને જતા રહ્યા. બાળકોને ખબર નહીં કે આ સાચા હીરા છે અને આની કિંમત શું હશે. અને રમી રમીને હીરાથી કાગળમાં વાળીને પછી મૂકી દીધા. લેખરાજ દાદાને ખબર પડી કે હીરા ઓછા છે. આ 2 બાળકો રમતા હતા અહીંયા અને મુઠ્ઠી ભરીને ગયા હશે. સાંજ પડી, લેખરાજ દાદા મીઠાઈ ખરીદે છે અને એ બાળકોના ઘરે ગયા. બાળકોને કીધું કે તમે પેલા મોતી લાવ્યા છો તો એ તમે શું કરશો? તમારા માટે દાદા મીઠાઈ લાવ્યા છે. નાનો હતો દીકરો, એ નાનાએ કીધું મારા મોટા ભાઈએ લીધા હતા અને એણે માળિયા પર મૂક્યા છે,
દાદા લાવો મીઠાઈ, અમે મીઠાઈ ખાઈએ અને તરત એ પડીકું લેખરાજ દાદાને આપી દીધું. જો આમ જોઈએ તો સાચા હીરા કોઈ લઈ જાય તો આ એક સમસ્યા કહેવાય, પણ આ સમસ્યાનું સમાધાન દાદા લેખરાજ એ બાળકોના ઘરે જઈ શકતા હતા, બાળકોના માતા પિતાની સાથે કંઈક વ્યવહાર બગાડી શકતા હતા અને એમના બાળકોને ચોરનો આરોપ લગાવી શકતા હતા કે તમારા બાળકો ચોર છે. નહીં, લેખરાજ દાદાએ પ્રેમથી મીઠાઈ આપી અને એમના સાચા હીરા લઈ આવ્યા. વ્યવસાયમાં વ્યવહાર બી ઉત્તમ પ્રકારનો હતો. લેખરાજ દાદાની દીકરી રમતી હતી. રમતા 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 એણે હીરા લઈ લીધા અને ફેંકી દીધા, એટલે આખા ઘરમાં એ હીરા પોળા થઈ ગયા. લેખરાજ દાદાને થયું કે દીકરીને બોધ હોવો જોઈએ કે ફેંકાય તો નહીં આ રીતે, પણ લેખરાજ દાદા ધમકાવતા નહોતા. શું કરવું? લેખરાજ દાદાએ દીકરીને કહ્યું કે તને નવો સેટ સાચા હીરાનો ગળામાં પહેરવા માટે જોઈએ છે? દીકરી કે હા જોઈએ છે. લેખરાજ દાદાએ કહ્યું કે એ કઈ રીતે બનાવીએ? એના માટે આ સાચા હીરા જોઈએ, તે ફેંકી દીધા છે તો ભેગા કરીને લઈ આવ તો હું તને સરસ નવો હાર બનાવી આપું. જેણે ફેંક્યા એ જ દીકરી ફરીથી એ હીરા વીણી વીણીને લાવી ભેગા કરીને લેખરાજ દાદાને આપે છે. એટલે એમના જીવનમાં પણ નાના નાના બાળકો તોફાન કરતા હોય, મસ્તી કરતા હોય, પણ એ મસ્તી તોફાન જે બાળકોનું હતું એનું સમાધાન પણ લેખરાજ દાદાએ શાંતિથી કાઢ્યું. આ નાના બાળકોની વાત થઈ. એકવાર કોઈ રાજાએ લેખરાજ દાદાને નિમંત્રણ આપ્યું. રાજાના ત્યાં પાર્ટી હતી અને રાજાના ત્યાં પાર્ટી હોય તો માંસ મદિરાનો ઉપયોગ થતો હતો, આજે બી થાય છે. તો લેખરાજ દાદાને જ્યારે કોઈ રાજા નિમંત્રણ આપે તો આમ તો લેખરાજ દાદા વેપારી ગણાય, એમના માટે તો ગૌરવની વાત છે. પણ લેખરાજ દાદાએ કહી દીધું કે તમે મને જે રૂપિયા આપો છો એ કાગળના છે, હું તમને સાચા હીરા આપું છું અને હું વૈષ્ણવ વંશી છું. તમારા કાગળની નોટો માટે હું મારો ધર્મ નહીં વેચું, હું તમારા પ્રસંગમાં નહીં આવી શકું, કારણ કે માંસ મદિરાનો ઉપયોગ થાય છે. ધંધા માટે ધર્મને સાઈડમાં નહોતા મૂકતા. સંપર્ક થશે તો ધંધો સારો ચાલશે તો ધર્મ સાઈડમાં મૂકી દઈએ, બિલકુલ નહીં. એટલે કે લેખરાજ દાદા વૈષ્ણવ વંશી હતા. દારૂ માંસ એમણે એક પણ વાર ઉપયોગ નહોતો કર્યો. એનાથી મોટી વાત, એકવાર નેપાળના રાજા, કારણ કે નેપાળમાં એમનો માલ જતો હતો, તો નેપાળના રાજા સાથે પણ લેખરાજ દાદાનો સંપર્ક હતો. તો એકવાર નેપાળમાં રાજસભાનું આયોજન હતું અને એમાં લેખરાજ દાદાને રાજસભામાં નિમંત્રણ આપ્યું હતું. આમ લેખરાજ દાદા સમયના બહુ જ પાક્કા હતા, સમય પર પહોંચી જાય, પણ એ વખતે કોઈ કારણસર જે સાધનમાં ગયા એ લેટ પડ્યું અને રાજસભામાં લેખરાજ દાદા લેટ પડ્યા. તો રાજા ક્યારે પણ સમય આપ્યો હોય તો કદી પણ કોઈનો ઇંતજાર ન કરે કે ફલાણી વ્યક્તિ નહીં આવી તો ચલો અડધો કલાક રાહ જોઈએ.
તો નેપાળના રાજા જ્યારે આવ્યા, રાજસભામાં બેઠા, નજર કરી, લેખરાજ દાદા નથી, એમને લખી બાબુ કહેતા હતા. તો રાજાએ કહ્યું, લખી બાબુ નહીં આए हैं तब तक राज दरबार शुरू नहीं होगी. અડધો કલાક લેટ પડ્યા હતા. જેવા લેખરાજ દાદા આવ્યા પછી રાજ કારોબાર શરૂ થઈ. એટલે કે મોટા મોટા રાજાઓ પણ લેખરાજ દાદાને બહુ જ માનતા હતા. અમુક રાજાઓએ તો લેખરાજ દાદાને સ્પષ્ટ કહ્યું હતું કે રિયલ રાજા તો તમે છો. જેના સંસ્કાર, જેના વિચાર, જેની રહેણી કરણી, જેનું સંચાલન આટલું ઊંચું છે, રિયલ રાજા તો તમે છો. ભગવાને ભૂલ કરી છે કે રાજા તમને બનાવવા જોઈએ અને અમને બનાવી દીધા છે. આ હતો લેખરાજ દાદાનો વ્યવસાયમાં વ્યવહાર. એમનું બાલ્યકાળ બી સરસ છે, એમની ભક્તિ પણ સરસ, એમનો પરિવાર પણ સરસ, એમનો વ્યવસાય પણ સરસ. કોઈ કમી છે? કોઈ પણ કમી નથી. તેમ છતાં લેખરાજ દાદાએ એમના ગુરુઓને સ્પષ્ટ કહ્યું હતું, હું ભગવાનને મેળવીને જ રહીશ. એકવાર નહીં, અનેક વાર કહેતા, ચાહે તમે મને ભગવાનના દર્શન કરાવો, નહીં તો હું ભગવાનને મેળવીને રહીશ. ભગવાન કોણ છે, ભગવાન કેવા છે, હું એમને પ્રાપ્ત કરીને જ રહીશ. તો લેખરાજ દાદા હર હંમેશ પ્રયાસ કરતા હતા. હે ભગવાન, કહેતા હતા, હે ભગવાન, તમે જ્યાં છો હું તમને મેળવીને રહીશ. હર હંમેશ કે ભગવાન તમે જ્યાં છો હું તમને મેળવીને જ રહીશ. ભગવાનને મેળવવાના સંકલ્પથી ઘણીવાર લેખરાજ દાદા પોતાના ભવનની બહાર બગીચામાં બેસીને બસ હે ભગવાન, હું તમને મેળવીને જ રહીશ. એકવાર લેખરાજ દાદા પોતાના બગીચામાં શાંતિમાં બેસીને પ્રભુ સ્મરણ કરતા હતા અને એમને સાક્ષાત્કાર થયો. સાક્ષાત્કાર થયો વિરાટ વિષ્ણુ ચતુર્ભુજનો. અને એ વિષ્ણુ ચતુર્ભુજે કહ્યું, અહમ ચતુર્ભુજમ તતત્વમ, એટલે કે તમે અને હું બંને એક સમાન છીએ. સાક્ષાત્કાર જેવો પૂરો થયો, બસ લેખરાજ દાદા બધાને પૂછે કે મેં વિષ્ણુ ચતુર્ભુજને જોયા, ક્યાં ગયા? મેં વિષ્ણુ ચતુર્ભુજને જોયા, ક્યાં ગયા? થોડી વાર આવ્યા મારી પાસે અને ક્યાં જતા રહ્યા? કોઈ પણ વ્યવસાયના કામમાં આવે, પહેલું લેખરાજ દાદા કે વિષ્ણુ ચતુર્ભુજ ક્યાં ગયા? લોકોને એમ થયું કે આ ગાંડા થઈ ગયા, કારણ કે એક જ વાક્ય કોઈ બોલે તો લોકોની દૃષ્ટિમાં એમ હોય કે આ ગાંડા થઈ ગયા. પણ લેખરાજ દાદા કહેતા કે મેં જેમને જોયા છે એ વિષ્ણુ ચતુર્ભુજ વિરાટ રૂપના છે, પણ ક્યાં ગયા એ ખબર નહીં. એમણે એમના ગુરુઓને ટપાલ લખી કે તમે મને કોઈ સાક્ષાત્કાર કરાવ્યો છે? ગુરુઓ કે અમારામાં તો સાક્ષાત્કાર કરાવવાની શક્તિ નથી. લેખરાજ દાદાનો વિશ્વાસ મજબૂત બેસી ગયો, જો ગુરુ સાક્ષાત્કાર નહીં કરાવી શકે તો ચોક્કસ ગુરુથી મોટી કોઈ શક્તિ છે જ અને એમને હું શોધીને રહીશ. આમ કરતાં 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 વિષ્ણુ ચતુર્ભુજ ક્યાં ગયા શોધતા 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 થોડા વર્ષો નીકળી ગયા, એમને ઉત્તર ન મળ્યો. પણ લેખરાજ દાદા હંમેશા ભક્તિમાં કહેતા હતા, હે ભગવાન,
તમે જ્યારે પણ મને મળશો, હું મારું તન મન ધન જન જે તમને જોઈએ અર્પણ કરી દઈશ. તન મન ધન જન સર્વસ્વ સમર્પણ કરીશ, એટલે બલિહાર જઈશ. એકવાર નહીં કે કહેવા ખાતર કહેતા, એમણે વારંવાર ભગવાનને કહ્યું હતું, હું તમને મેળવીને રહીશ અને તમે જ્યારે પણ મને મળશો તન મન ધન જન અર્પણ કરીશ. થોડા વર્ષો પછી લેખરાજ દાદા મુંબઈ બબુલનાથના મંદિરમાં જઈને રોકાયા. એમ કે ગ્રહસ્થથી થોડો ટાઈમ અલગ રહીને હું મારી ભક્તિ કરું. અને ત્યાં થોડો ટાઈમ રોકાયા. એમાં એમને એક બીજો સાક્ષાત્કાર થયો. બીજો સાક્ષાત્કાર કેવો થયો? લેખરાજ દાદા પલાઠી વાળીને બેઠા છે, સામે એક પ્રકાશ 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 દેખાયો અને એ પ્રકાશ લેખરાજ દાદાના કપાળમાં એટલી શક્તિ ભરે, એટલી એનર્જી ભરે, કપાળ પ્રકાશિત કર્યું. અને એ શક્તિએ કહ્યું, નિજાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, પ્રકાશ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, આનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. ત્યાં સાક્ષાત્કાર પૂરો થયો. જેવો સાક્ષાત્કાર પૂરો થયો, આ સાક્ષાત્કારથી લેખરાજ દાદાને સંતોષ થયો કે આજે કોઈ શક્તિ આવી છે અને મારા કપાળમાં પ્રકાશ શક્તિ એનર્જી ભરીને ગઈ છે અને એ નિજાનંદ સ્વરૂપમ છે. સંતોષ થયો. પણ લેખરાજ દાદા કહે છે, ભગવાન આ રીતે નહીં, મારી જ્યારે પણ ઈચ્છા થાય હું ત્યારે તમને મળી શકું. એવું નહીં કે બસ તમે આવીને જતા રહ્યા, સાક્ષાત્કાર થઈ ગયો, એવી રીતે નહીં. ભગવાન, હું તમને પૂર્ણ રૂપે મેળવવા માંગુ છું કે તમે છો ક્યાં, તમારું નિવાસ સ્થાન ક્યાં છે. બસ એક જ સંકલ્પ, તમે છો ક્યાં, હું તમને મેળવીને રહીશ. આમ કરતા 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 એમની ઉંમર 59 વર્ષની થઈ. 59 વર્ષની ઉંમરે લેખરાજ દાદા, એમના પત્ની, પુત્ર પુત્રવધુ એક સાથે વતનની ભૂમિમાં આવ્યા, જ્યાં કરિયાણાની દુકાન હતી. એમના મોટા ભાઈ રહેતા હતા. ત્યાં એમને ત્રીજો સાક્ષાત્કાર થયો. હવે આનાથી આગળની હિસ્ટ્રી, કારણ કે 59 વર્ષની ઉંમર થઈ ગઈ, તો આગળની હિસ્ટ્રી કાલે પાર્ટ 2માં આવશે કે ત્રીજો સાક્ષાત્કાર એ કયો સાક્ષાત્કાર હતો અને એના પછી સમગ્ર સૃષ્ટિ પર કયા કયા ચેન્જ આવ્યા, એ આપણે કાલે સમજીશું. હવે જેમ રાજયોગનો અભ્યાસ કરીએ છીએ એમ આપણે રાજયોગનો અભ્યાસ કરીશું, જેમાં મન બિલકુલ શાંત કરી દઈશું. મન બિલકુલ શાંત, દ્રઢ સંકલ્પ કરો કે હું પ્રભુ પ્રાપ્તિ કરીને જ રહીશ. મારા જીવનને દિવ્ય અને શ્રેષ્ઠ બનાવીને જ રહીશ. મન
बिल्कुल शांत। धीमे धीमे ऊंडा ऊंडा श्वास लो। एक संकल्प करो, હું એક આત્મા છું। આ શરીરને ચલાવનારી આંખો દ્વારા જોનારી, કાનો દ્વારા સાંભળનારી, મુખ દ્વારા બોલનારી હું આત્મા એક ચેતન શક્તિ છું। હું આત્મા અજર, અમર, અવિનાશી છું। હવે મન અને બુદ્ધિથી ચાલ્યા જાઓ ઉપર, સૂર્ય ચાંદ સિતારાઓથી પણ ઉપર, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી અને શંકરપુરીથી પણ પાર, જ્યાં લાલ લાલ પ્રકાશ છવાયેલો છે। ચારે બાજુ શાંતિ શાંતિ છે। એવા પરમધામમાં હું આત્મા પહોંચી ગઈ છું। મીઠા મીઠા શિવ બાબા, હવે હું આત્મા તમારા સાનિધ્યમાં વિરાજમાન છું। જેમ સૂર્યના કિરણો સમગ્ર સૃષ્ટિ પર ફેલાય છે, એમ પરમપિતા પરમાત્મા શિવ બાબાના કિરણો મારા ભ્રુકુટીમાં શક્તિ બનીને આવી રહ્યા છે। પરમાત્મ શક્તિ અને વરદાનોથી હું આત્મા ભરપૂર થઈ રહી છું। મીઠા મીઠા શિવ બાબા, તમે શાંતિના સાગર છો। હું આત્મા શાંત સ્વરૂપ છું। પરમપિતા પરમાત્મા શિવ બાબા, આપ આનંદના સાગર છો। હું આત્મા આનંદ સ્વરૂપ છું।
પરમ પિતા પરમાત્મા શિવ બાબાની યાદ દ્વારા મારી આત્માનો ઓરા દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો છે. મારું કપાળ પરમાત્મ શક્તિઓથી પ્રકાશિત થઈ રહ્યું છે. હું આત્મા પરમાત્મ ઉર્જાથી ભરપૂર બનતી જાઉં છું. મારું મન બિલકુલ શાંત બનતું જાય છે. હું આત્મા પરમાત્મ શક્તિઓથી ભરપૂર બનીને આ સૃષ્ટિ રૂપી રંગમંચ પર પાછી આવી રહી છું. મારી ચારે બાજુ શાંતિ શાંતિ છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. 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 ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ.